સુરતમાં રત્ન કલાકારો માટે માંગેલા પુરાવાઓ એકત્ર કરવા મુશ્કેલ બની રહ્યું છે। કારખાનામાંથી બેરોજગાર હોવાનું સર્ટિફિકેટ મળવું મુશ્કેલ પડી રહ્યું છે। કોઈ જ કારખાનામાં રત્ન કલાકારને કામ કર્યાનું ઓળખપત્ર અપાતું નથી, ત્યારે રત્ન કલાકારને ફોર્મ 16 પણ અપાતા નથી। કોઈ સર્ટી મળેલા નથી તો રત્ન કલાકાર 3 વર્ષથી બેરોજગાર છે તે કેવી રીતે સાબિત થશે? સરકારે શરૂ કરેલી સહાયની અમલવારી કાગળ પર જ રહી જશે, આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। સરકારે રત્ન કલાકારોને મદદ કરવી હોય તો સરળ પદ્ધતિ રાખવી જોઈએ તેવું પણ રત્ન કલાકારો માની રહ્યા છે। રત્ન કલાકાર ડોક્યુમેન્ટ ભેગા કરશે ત્યાં સરકારનો સમય મર્યાદા નીકળી જશે તેવી પણ ભીતિ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે આ ઇન્ડસ્ટ્રીની અંદર રત્ન કલાકારોની આઈડેન્ટિટી હોય, રત્ન કલાકારોને આઈ કાર્ડ નથી આપતા, પગાર સ્લીપ નથી આપતા, તો 3 વર્ષનો બેરોજગાર હોવાનો પુરાવો કોણ આપશે? અને આપશે તો એની અંદર પારદર્શિકતા જળવાશે? એ સૌથી મોટો પ્રશ્ન છે। સરકારે યોજના જાહેર કરી છે, પરંતુ એના જે પાછળના જે કઈ પરિબળો છે એ પરિબળોની અંદર કઈ લોકો આ સુરત શહેર કલેક્ટર સાહેબ કઈ રીતે એને હેન્ડલ કરશે? સુરત ડાયમંડ એસોસિએશન છે તો એસોસિએશનની સાથે અત્યારે સુરતની અંદર 5000 કંપની છે, એસોસિએશનના સભ્ય 350-400 હશે, તો આ તમામ લોકોને લાભ મળશે? રત્ન કલાકારો બેરોજગાર છે, અમુક અર્ધ બેરોજગાર છે। 1 વર્ષથી જે રત્ન કલાકાર રખડતા હોય તો પહેલા પ્રથમ તો સુરતમાં એ ટકી ના શકે, તો એ સાબિત કરવું પણ એક થોડુંક અઘરું છે, કારણ કે બધી કંપની પગાર સ્લીપ કે આઈ કાર્ડ કે એવું કઈ આપતી નથી, બરાબર। અને આ શિક્ષણ ફીની વાત છે, અત્યારે બધા ઈએમઆઈ ભરતા હોય છે, તો ઈએમઆઈ ભરવા કે છોકરાને ભણાવવા કે ઘરના ભાડા ભરવા એ એક બહુ અત્યારે મુશ્કેલી સમાન છે। અને જે ગાઈડલાઈન પ્રમાણે એ લોકોએ જે અત્યારે ફોર્મમાં પ્રૂફ માંગ્યા છે તો પહેલા પ્રથમ તો એ પ્રૂફ કલેક્ટ કરવા પણ તકલીફ પડવું છે। એક બહુ સારી વાત છે કે ફોર્મ બહાર પડ્યા છે, પણ અમને પુરાવો કોણ આપશે કે અમે બેરોજગાર છીએ? કારખાનામાં તો કોઈ લેટર પેડ આપતા નથી, 16 નંબરનું ફોર્મ નથી આપતા। નાની કંપની હોય એને પુરાવો કયો આપશે, કોણ આપશે? તો અમારી એવી સરકાર પર માંગ છે કે પેલા રત્ન કલાકાર છે એવો પુરાવો કોઈ આપે શેઠીઓ પેલા તો એ જાહેરાત કરી છે કે 2 વર્ષથી આ રત્ન કલાકાર બેરોજગાર હોવો જોઈએ। અત્યારે 2 વર્ષ 2 મહિના સુરતમાં કામ વગરનો રહીએ કે કોઈ માણસ, એક પુરાવો સાબિત કઈ રીતે કરવો કે અમે બેરોજગાર છીએ એમ? છેલ્લે રોડ ઉપર કચરા પોતા કરીને પૈસા મેળવીને જમણવારનું પેટ તો ભરવું ને, એટલા માટે શક્ય જ નથી કે કોઈ પુરાવો મળવો મુશ્કેલ છે।